સુરતમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓના સ્થળાંતરને લઈને વાલીઓમાં આક્રોશ। મોટા વરાછામાં શાળા નંબર 354ના વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે વાલીઓ ઉપવાસ પર। અંગ્રેજી માધ્યમના 320 વિદ્યાર્થીઓને શાળા નંબર 309માં સ્થળાંતર કરાતા રોષ। શાળા શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલા જાણ કરવામાં આવતા આક્રોશ। વાલીઓને જાણ કર્યા વગર નિર્ણય લેવાયો હોવાનો આરોપ। શિક્ષણ અને માનસિક વિકાસ ઉપર નકારાત્મક અસર પડશે તેવું વાલીઓનું કહેવું છે। સ્થળાંતરનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવા માંગ કરાઈ। અંગ્રેજી માધ્યમના વર્ગો શાળા નંબર 354 ખાતે જ ચાલુ રાખવાની માંગ તમામ વાલીઓ સાથે સ્કૂલ બેઠક યોજે તેવી માંગ કરવામાં આવી। શું વિરોધ છે અને કેમ તમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું? આ સ્કૂલ છે ને મતલબ મેન ઇંગ્લિશ મીડિયમમાં અને આમાં ગુજરાતી મીડિયમ આવી ગયા છે અને છતાંય આ લોકોને અંદર જવા દેતા નથી, એડમિશન નથી આપતા અને આ રીતનું હેરાન દર વર્ષે આ પ્રોબ્લેમ હોય। દર વર્ષે અમે સતત 4 વર્ષ થાય દોડવી છે પણ કાંઈ નિકાલ જ નથી દેતા અને કોઈ જવાબ જ નથી। રાજકારણ તો અહીંયા જોવાય નથી આવતા। શું વિરોધ છે? આટલા થયું છે શું? અમારા બાળકો આ સ્કૂલ જ્યારથી ચાલુ થઈ ત્યારથી આ સ્કૂલમાં હતા। પછી અત્યારે એ લોકોએ લેટર આપ્યો છે કે ઇંગ્લિશ મીડિયમ અમને જે આ 354 નંબરની સ્કૂલ છે ને 309 નંબરની સ્કૂલમાં ટ્રાન્સફર કર્યા છે। 309 નંબરની સ્કૂલમાં ટ્રાન્સફર કર્યા છે। અમારા બાળકોને અહીંયા જ રહેવું છે, અમારે પણ એને અહીંયા રાખવા છે કેમ કે આ સ્કૂલ અમારા ઘરના નજીકના વિસ્તારમાં છે। અમારે બાળકોને ત્યાં દૂર પડે છે, અમારે દૂર મોકલવા નથી। અમારે સ્કૂલ આ જ જોઈએ છે। અમારી એ જ માંગણી છે કે અમને આ સ્કૂલ બાળકોને મળે, અમારા બાળકોને ભણતર મારે, અમારે આ બેસ્ટ છે આ સ્કૂલ।